ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી. ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી. સુરતમાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભાજપના નેતાઓએ પણ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે ભાજપના નગરસેવકો, પક્ષના અગ્રણી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બાબા સાહેબના વિચારોને જીવનમાં ઉતારવા અને તેમણે ચિંધેલા માર્ગે ચાલવા માટેના સંકલ્પ સાથે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. આમ જનતા પણ આ કાર્યક્રમમાં જોડાઈ અને પુષ્પાર્પણ કરતા જય ભીમના નારા લગાવતા દ્રશ્યો જોવા મળ્યા. સુરેશ સોનાવણે એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા, ભારત રત્ન ડોક્ટર આંબેડકર 135મી સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ અગ્રણી સુરત. આજે વિશ્વવંદનીય બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડોક્ટર આંબેડકરજી, સમ્રાટ અશોકજી, મહાત્મા જ્યોતિરાવજી ફૂલે, છત્રપતિ શિવાજી મહારાજ, આ તમામ મહાપુરુષોની સંયુક્ત જન્મજયંતિનું આયોજન આજે આ ડોક્ટર આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. આજે જ્યારે વિશ્વમાં ભયંકર અરાજકતા ફેલાયેલ છે, મહાયુદ્ધ તરફ વિશ્વ દોડી રહ્યું છે, તે વખતે ચલો બુદ્ધ ચોર પોતાના વિચાર જન જન સુધી પહોંચે, સાથે જ બાબા આંબેડકરજીના વિચાર બી જન જન સુધી પહોંચે માટે સદભાવ, વિશ્વ શાંતિ, સદભાવ કરુણા યાત્રાનું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. ડોક્ટર બાબા આંબેડકર ફક્ત દલિતોના જ નહીં પરંતુ સમગ્ર ભારતીયોના નેતા હતા. એમને જે સંવિધાન બનાવ્યું છે એમાં કોઈ પણ પ્રકારે ભેદભાવ એમને રાખેલા નહીં. ડોક્ટર આંબેડકર પ્રત્યે આટલો વેરભાવ, મનોવાદી પરિબળો રાખેલ હોવા છતાં પણ બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં કોઈ પણ સમાજ પ્રત્યે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે, કોઈ પણ પ્રાંત પ્રત્યે દ્વેષ ભાવના રાખ્યા વગર એક વિશાળ એવું સંવિધાન આ દેશને આપે છે. અને આ સંવિધાનના માધ્યમથી છેલ્લા 77 વર્ષથી આ દેશમાં કરુણા, મૈત્રી અને ભાઈચારાના કાયદાનું રાજ્ય ચાલુ રહ્યું છે. આ બાબા સાહેબ આંબેડકરની મહાન દેન આ ભારત દેશને મળી છે કે આ સંવિધાનના માધ્યમથી આજે આપણે બધા એક સાથે બાંધ્યા છે. બાબા સાહેબનું કહેવું હતું કે આઈ એમ ફર્સ્ટ ઇન્ડિયન એન્ડ લાસ્ટ ઇન્ડિયન. સૌ એમનાથી આ મંત્ર લેવા જોઈએ. એ જ એમને સાચી ભાવાંજલિ થશે. જય ભીમ, નમો બુદ્ધાય.